તમારી પાસે ટાટા મોટર્સ કંપનીના જો શેર હોય તો આ સમાચાર તમારા માટે ખાસ કામના છે। નમસ્કાર દર્શક મિત્રો, જો તમે શેર બજારમાં રોકાણ કરતા હો અને તમારી પાસે ટાટા મોટર્સ કંપનીના જો શેર હોય તો આ સમાચાર તમારા માટે ખાસ કામના છે, કારણ કે ટાટા મોટર્સની બોર્ડે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ટાટા મોટર્સની તાજેતરમાં બોર્ડ મિટિંગ મળી હતી અને એમાં એક દરખાસ્ત મૂકવામાં આવી છે કે ટાટા મોટર્સના જે અત્યારે બિઝનેસ છે, એક્ઝિસ્ટિંગ બિઝનેસ, એના બે ભાગલા પાડી દેવામાં આવે, એટલે ટાટા મોટર્સનું ડીમર્જર કરવામાં આવે અને બંને કંપનીઓને ફરીથી શેર બજારમાં લિસ્ટિંગ કરવામાં આવે। આ નિર્ણય માટે શેર બજારને જાણ કરી દેવામાં આવી છે, BSE NSEને। કંપનીનું જે પ્રોડક્શન છે, એટલે કંપની ટાટા મોટર્સ ટાટા ગ્રુપની છે અને ટાટા મોટર્સ વિશે બધા લોકો જાણે છે કે ટાટા મોટર્સ હેવી વ્હીકલ્સ બનાવે છે, ટ્રક બનાવે, મોટી મોટી લક્ઝરી બસ બનાવે, અને સાથે સાથે એનું જે બીજું સેગમેન્ટ છે એ પર્સનલ વ્હીકલ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને જેગુઆર રેન્જ રોવર। આ કંપનીના 3 જુદા જુદા બિઝનેસ છે। હવે કંપનીની બોર્ડે એમ કીધું કે આ જે કોમર્શિયલ વ્હીકલ છે એની એક જુદી કંપની બનાવવામાં આવે અને બીજું જે પર્સનલ વ્હીકલ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે અને આ જેગુઆર છે એની એક અલગ કંપની બનાવવામાં આવે। એટલે ટાટા મોટર્સની અંદરથી આ બંનેને જુદા પાડી દેવામાં આવશે અને બંને કંપનીઓને શેર બજારની અંદર લિસ્ટિંગ કરાવવામાં આવશે। આ જાહેરાત પછી જે ટાટા મોટર્સનો ભાવ હતો એ 988 રૂપિયા જેવો સોમવારે હતો, એ આજે વધીને અત્યારે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે 1011 રૂપિયા ઉપર પહોંચ્યો છે। હવે આમાં ટાટા મોટર્સે એવું કીધું છે કે જે શેર હોલ્ડરો છે એ એમને જે બંને કંપનીઓ લિસ્ટિંગ થશે એના સમાન શેરો ફાળવવામાં આવશે। હવે એક સામાન્ય ભાષામાં તમને સમજ પાડીએ કે ડીમર્જર એટલે શું। શેર બજાર સાથે સંકળાયેલા કે બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને ખબર હશે, પરંતુ જે સામાન્ય લોકો છે એમને કદાચ આઈડિયા નહીં હોય, તો ડીમર્જર એકદમ સામાન્ય ભાષામાં તમને સમજાવીએ કે હમણાં તાજેતરની અંદર HDFC કે જે હાઉસિંગ લોન માટે કામ કરતી હતી અને એની જ કંપની HDFC બેંક, હવે HDFCનું HDFC બેંકની અંદર વિલીનીકરણ થઈ ગયું, એટલે મર્જ થઈ ગયું, તો એને મર્જ કહેવાય। ધારો કે આ કંપનીઓ HDFC અને HDFC બેંક બંને જો પાછા છૂટા પડે તો એ ડીમર્જર કહેવાય। એટલે ટાટા મોટર્સના જે જુદા જુદા બિઝનેસ હતા એ હવે છૂટા પડશે। બીજું એક તમને સામાન્ય ઉદાહરણથી એ સમજાવીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા બિઝનેસ છે, પેટ્રોલિયમ છે, ગ્રીન એનર્જી છે, ટેલિકોમ છે, રિટેલ છે, ઘણા બધા બિઝનેસ છે। તો રિલાયન્સે એવું નક્કી કર્યું કે એનો જે ટેલિકોમ બિઝનેસ છે કે જે જીઓ બ્રાન્ડથી ચાલે છે, તો જીઓ બ્રાન્ડને અલગ કરી દઈએ અને જીઓ બ્રાન્ડને અલગ કરી અને શેર બજારમાં લિસ્ટિંગ કરાવવામાં આવ્યું, તો એ ડીમર્જર થયું। દર્શક મિત્રો, આ ટાટા મોટર્સના જ્યારે બી આ બંને કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ થશે ત્યારે તમને બંને કંપનીઓના સમાન શેર મળશે, તો તમને ભવિષ્યની અંદર એક મોટો ફાયદો થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।